નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આવનારા ઉત્તરાયણ પૂર્વ નિમિત્ત તારીખ જાન્યુઆરી 10 થી લઈને 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવશે. રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આબમાં ઉડતા પક્ષીઓને ઈજા થવાના કિસ્સા ઘણા નજરે જોવા મળતા હોય છે. ઉત્તરાયણ પર્વમાં ધારદાર દોરીના કારણે પક્ષીઓની ઈજા થતી હોય છે, ત્યારે તેવા પક્ષીઓની સારવાર માટે સરકાર કટિબદ્ધ છે. જેથી તેવા પક્ષીઓની સારવાર માટે બંને જીવ સુરક્ષા કેન્દ્ર દ્વારા વડોદરા ખાતે 58 જેટલા સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેથી પક્ષીઓનો જીવ બચાવી શકશે અને તેમને પ્રાથમિક સારવાર મળી રહે. આ સાથે જ ટોલ ફ્રી નંબર 1800-233-2636 પર જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ વન્ય જીવ સુરક્ષા કેન્દ્ર 58 સેન્ટર ઉપર વોલન્ટિયરની મદદ લઈ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયેલ પક્ષીઓનો સારવાર કરશે. તેની સાથે જ શહેર જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે. આપણું આ પર્વ ઉત્તરાયણનું કરુણા અભિયાન નિમિત્તે આપણે પર્વ ઉજવી અને પક્ષીઓ બચાવવાની કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે આપણા 58 કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા છે. તેમજ આપણી સાથે વડોદરા વાસીઓના લગભગ 900થી વધારે સ્વયંસેવકો કરુણા અભિયાનમાં જોડાયેલા છે. તો હું તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરું છું કે આપણે જ્યારે ઉત્તરાયણના સમયે પતંગ ચગાવતા હોઈએ છીએ ત્યારે પહેલું તો આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ. બીજું કે જ્યારે આપણે પતંગ ચગાવતા હોય તે સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી જ્યારે પક્ષીઓને અવરજવર થતી હોય છે ત્યારે જો પતંગ ન ચગાવીએ તો ઘણા પક્ષીઓ ઘાયલ થવાથી બચશે. ત્રીજું કે આપણો એક ટોલ ફ્રી નંબર છે 1800-233-2636. એ પર કોઈ ઘાયલ પક્ષી થાય તો અમને જણાવો તો એનો તુરંત સારવાર થશે. એ સિવાય આપણા 58 કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા છે. ત્યાં તમે કલેક્શન સેન્ટર ઉપર પણ જમા કરાવશો તો એની તુરંત સારવાર થશે. સૌથી વિશેષ તો વાત એ છે કે આપણે આ વર્ષે વડોદરા વાસીઓના 900થી વધારે સ્વયંસેવકો જોડાયેલા છે. તો ઘણા પક્ષીઓની સારવાર થશે અને એના કારણે આપણે એક અવેરનેસ થશે. બીજું કે આ પ્રસંગે આપણે કાળજી રાખીશું અને જો ઉત્તરાયણના પ્રસંગમાં આનંદ ને ઉત્સાહમાં ફેરવાશે તો ઘાયલ પક્ષીઓ ઓછા થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.